પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે એક શખ્સને ઝડપી લીધો છે અને તેની પૂછપરછમાં અન્ય 3 શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પોરબંદર એસઓજી પીઆઈ વાયજી માથુકિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કડિયા પ્લોટમાં ખાડી કાંઠે રહેતો મહેન્દ્ર ઉર્ફે ધોની મોહન પરમાર નામનો શખ્સ તેના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરે છે અને તેના મકાનમાં સૂકા ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે। આથી એસઓજી ટીમે તુરંત જ ત્યાં દરોડો પાડ્યો હતો અને મહેન્દ્રને 3 કિલો 502 ગ્રામ વજન અને 35,020ની કિંમતનો સૂકો ગાંજો, એક મોબાઈલ ફોન, એક વજન કાંટો મળી કુલ ₹40,520ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા પોતે આ ગાંજો રેલવેમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા 2 શખ્સો ચુનાના ભઠ્ઠા પાસે રહેતા અકીલ રઝાક હાલેપોત્રા તથા રહેમાની એપાર્ટમેન્ટ સામે રહેતા ધર્મેશ હરેશભાઈ પુનાણી સાથે મળી ટ્રેન મારફત કલકત્તાના સતરાંગાજી રેલવે સ્ટેશન પાસે રહેતા શંભુ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં અકીલ અને ધર્મેશ પણ ગાંજો લાવી તેના ઘરે લઈ ગયા હોવાનું જણાવ્યું હતું। આથી પોલીસે ત્રણેય સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ત્રણેય શખ્સોને ટ્રેન મારફતે અગાઉ ગાંજાની કેટલી ખેપ મારી છે અને કેટલા સમયથી વેચાણ કરતા હતા તે સહિતની મુદ્દે પણ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।